વડોદરામાં જે સામૂહિક દુષ્કર્મનો જે મામલો સામે આવ્યો હતો, જે સામૂહિક દુષ્કર્મ એક સગીરા ઉપર કરવામાં આવ્યું હતું, જે મામલે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરા સિટી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કેસના 5 આરોપીઓ છે કે જેમને અત્યારે ઝડપી લેવામાં આવ્યા છે। આ 5 આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ક્યાંથી ઝડપ્યા અને કેવી રીતે ઝડપ્યા તે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। નવરાત્રિના બીજા નોરતે વડોદરાના ભાયલી વિસ્તારમાં એક અવાવરી જગ્યામાં જે ભાયલી ગામ છે તેના સીમમાં એક યુવતી તેના મિત્ર સાથે બેઠી હતી અને તે સમયે જે 5 નરાધમો ત્યાં આવ્યા હતા અને તેમાંથી જે 3 નરાધમ હતા કે જેમને આ યુવતીના મિત્રને પકડી રાખ્યો અને 2 જે નરાધમ હતા તેમના દ્વારા આ યુવતી ઉપર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। જે કેસના પડઘા સમગ્ર ગુજરાતમાં પડતા જોવા મળી રહ્યા હતા। ત્યારે 48 કલાક બાદ વડોદરા સિટી ક્રાઇમ બ્રાન્ચને જે આરોપીઓને પકડવામાં સફળતા મળી રહી છે। વડોદરા સિટી ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે જે વડોદરાનો તાલંજા વિસ્તાર છે ત્યાંથી 5 પરપ્રાંતીય યુવકો છે કે જેમને પકડી લેવામાં આવ્યા છે। હાલ આ તમામની જે ઊંડાણપૂર્વક પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। કહેવામાં એવું જે અત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે તેમાં એવું જાણવા મળ્યું છે કે આ આરોપીઓ કે જે મૂળ ઉત્તર પ્રદેશના હતા અને વર્ષોથી વડોદરાના જે આ તાલંજા વિસ્તાર છે ત્યાં રહેતા હતા અને આ જે આરોપીઓ છે જે રાતના સમયે ત્યાં બહાર નીકળ્યા હતા અને એકલતાનો જે લાભ લઈ અને આ યુવતી સાથે જે સામૂહિક દુષ્કર્મ છે તે આચરવામાં આવ્યું હતું અને સાથે સાથે તેમનો મોબાઈલને એ પણ લૂંટવામાં આવ્યું હતું। તો આ તમામ બાબતને લઈને અત્યારે હાલ જે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ છે એ આ 5 આરોપીઓ છે કે જેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે અને ત્યારબાદ આ તમામ આરોપીઓને વડોદરા જે રૂરલ પોલીસ છે, જે તાલુકા પોલીસ છે તેમને સોંપવામાં આવશે। જે આખી ઘટના હતી તે ઘટનાના પડઘા ઘણા જ પડતા જોવા મળ્યા હતા। વિરોધ છે તે પણ થતો જોવા મળ્યો હતો કારણ કે બીજા નોરતે જે પ્રમાણે જે આ જધન્ય કૃત્ય કરવામાં આવ્યું હતું અને જે આરોપીઓ દ્વારા જે રીતે જે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો તેને જ લઈને જે ગુજરાતમાં અને ખાસ કરી વડોદરા પોલીસ અને ગૃહ રાજ્યમંત્રી ઉપર અનેક સવાલો છે જે ઊભા થયા છે કે જેની અંદર ગુજરાતની અંદર જે મહિલાઓની સુરક્ષાની વાત કરવામાં આવે છે તે સુરક્ષાને લઈને પણ એક સવાલો ઊભા થયા હતા। ત્યારે ખાસ કહી શકાય કે હવે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે તેમની ઊંડાણપૂર્વક પૂછપરછ બી હાલ કરવામાં આવી રહી છે। ત્યારે આ પૂછપરછમાં અનેક નવા ખુલાસાઓ સામે આવે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારે જે પ્રમાણે અત્યારે હાલ જે આ 5 આરોપીઓને 48 કલાક બાદ જે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા પણ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। ત્યારે ખાસ જે આરોપીઓને પકડાયા છે તેને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।